હવે વાત કરીએ ખેડૂતોના વીજ પોકારની, જ્યાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હવે વીજ પોકાર ઉઠી રહ્યો છે। સિંગલ ફેઝ વીજળી આપવા મામલે ડીજીવીસીએલના અધિકારી ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો। ખેડૂતોનું કહેવું છે કે આ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની 3 ફેઝ બાદ સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે, પરંતુ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંગલ ફેઝ વીજળીથી વંચિત રાખ્યા હોવાનો આરોપ લગાવાયો અને તેને લીધે ખેડૂતોને ઠંડી, ગરમી અને વરસાદમાં પણ ખેતરમાં સૂવાનો વારો આવી રહ્યો છે અને તેને જ લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ સિંગલ ફેઝ વીજળી આપવા માંગ ઉઠી છે। પણ દક્ષિણ ગુજરાતના જે અધિકારીઓની મનમાનીને કારણે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની જે હજારો ખેડૂતોના ખેતરમાં ખાસ કરીને 8 કલાક વીજળી પછી સિંગલ ફેઝ વીજળી ન આપવાને કારણે ખાસ કરીને ઘણા ખેડૂતો ખેતરોમાં વસવાટ કરતા હોય છે, નાની નાની ઓરડીઓમાં વસવાટ કરતા હોય છે। તો તાત્કાલિક સિંગલ ફેઝ વીજળી આપવાની આ માંગ ઉઠી છે। હવે જોવાનું રહેશે કે આ માંગ તો ઉઠી છે, પરંતુ આખરે આ માંગ ક્યારે પૂર્ણ થાય છે।